कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविंदाय नमो नमः। અધ્યાય 7 દક્ષ યજ્ઞની પૂર્તિ। શ્રી મૈત્રેયજી કહે છે, હે મહાબાહુ વિદુરજી, બ્રહ્માએ આ પ્રમાણે પ્રાર્થના કરી, તેથી ભગવાન શંકરે પ્રસન્નતાપૂર્વક હસતા હસતા કહ્યું, સાંભળો। શ્રી મહાદેવજીએ કહ્યું, હે પ્રજાપતિ, ભગવાનની માયાથી મોહિત થયેલા દક્ષ જેવા નાદાનોના અપરાધનું હું સ્મરણ પણ કરતો નથી, તો પછી તેની ચર્ચા કરવાનો તો પ્રશ્ન જ નથી, ફક્ત તેમને થોડોક ઉચિત દંડ જ આપ્યો છે। દક્ષ પ્રજાપતિનું મસ્તક બળી ગયું છે, તેથી તેને બકરાનું માથું લગાડવામાં આવે। ભગદેવ સૂર્યદેવતાની આંખોથી પોતાનો યજ્ઞ ભાગ જુએ। પૂષા પીસેલું અન્ન ખાનારા છે, તેઓ યજમાનના દાંતોથી તેનું ભક્ષણ કરે તથા અન્ય બધા દેવતાઓના અંગ પ્રત્યંગ પણ સ્વસ્થ થઈ જાય, કારણ કે યજ્ઞશિષ્ટ પદાર્થો મને મળે એવું તેમણે નક્કી કર્યું છે। અધ્વર્યુ વગેરે યાજ્ઞિકોમાંથી જેમની ભુજાઓ તૂટી ગઈ છે, તેઓ અશ્વિની કુમારોની ભુજાઓથી, અને જેમના હાથ નષ્ટ થઈ ગયા છે, તેઓ પૂષાના હાથોથી કામ કરે તથા ભૃગુજીને બકરાના જેવી દાઢી મૂછ થઈ જાય। શ્રી મૈત્રેયજી કહે છે, પ્રિય વિદુર, ત્યારે ભગવાન શંકરના વચનો સાંભળીને બધા લોકો પ્રસન્ન ચિત્તે ધન્ય ધન્ય કહેવા લાગ્યા। પછી બધા જ દેવતાઓ અને ઋષિઓએ મહાદેવજીને દક્ષની યજ્ઞશાળામાં પધારવા પ્રાર્થના કરી, અને ત્યારે તેઓ તે બધાને તથા બ્રહ્માજીને સાથે લઈને ત્યાં ગયા। ત્યાં જેવું જેવું ભગવાન શંકરે કહ્યું હતું તે જ પ્રમાણે બધું કરીને તેમણે દક્ષના ધડ સાથે યજ્ઞ પશુ બકરાનું મસ્તક જોડી દીધું। મસ્તક જોડાઈ ગયા પછી રુદ્રદેવની દ્રષ્ટિ પડતા જ દક્ષ ઊંઘીને જાગ્યા હોય તેમ તત્કાળ જીવતા થયા અને પોતાની સામે ભગવાન શિવને જોયા। દક્ષનું શંકરજીના દ્રોહની કાલીમાંથી કલુષિત હૃદય તેમનું દર્શન કરવાથી શરદકાળના સરોવર જેવું શુદ્ધ થઈ ગયું। તેમણે મહાદેવજીની સ્તુતિ કરવા ઈચ્છ્યું, પણ પોતાની મૃત પુત્રી સતીનું સ્મરણ થઈ આવવાથી સ્નેહ અને ઉત્કંઠાને લીધે તેમની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા। તેમના મુખેથી શબ્દ પણ નીકળી શક્યો નહીં। પ્રેમ વિહવળ પરમ બુદ્ધિમાન પ્રજાપતિએ જેમ તેમ પોતાના હૃદયનો આવેગ રોકીને વિશુદ્ધ ભાવે ભગવાન શિવની સ્તુતિ કરવાનું શરૂ કર્યું। દક્ષે કહ્યું, હે ભગવાન, મેં તમારો અપરાધ કર્યો હતો, પરંતુ તમે તે બદલ દંડ દ્વારા શિક્ષા કરીને ઘણી જ કૃપા કરી છે। અહો, તમે અને શ્રીહરિ તો બ્રાહ્મણોના એવા ભક્ત છો કે અધમ બ્રાહ્મણોની પણ ઉપેક્ષા કરતા નથી, તો પછી અમારા જેવા યજ્ઞ યાગ વગેરે કરનારાઓને કઈ રીતે ભૂલી શકો? હે વિભુ, તમે બ્રહ્મા થઈને સૌપ્રથમ આત્મતત્વના રક્ષણ માટે પોતાના મુખમાંથી વિદ્યા, તપ, વ્રત વગેરે ધારણ કરનારા બ્રાહ્મણોને ઉત્પન્ન કર્યા। જેમ ભરવાડ હાથમાં લાકડી લઈને ગાયોનું રક્ષણ કરે છે, તેવી જ રીતે તમે તે બ્રાહ્મણોનું બધી વિપત્તિઓમાંથી રક્ષણ કરો છો। હું તમારા તત્વને જાણતો ન હતો, તેથી જ મેં ભરી સભામાં પોતાના વાગ બાણોથી તમને વિંધ્યા હતા, પરંતુ તમે મારા તે અપરાધનો કોઈ વિચાર કર્યો નહીં। હું તો તમારા જેવા પૂજ્યતમ મહાનુભાવોનો અપરાધ કરવાને કારણે નરક વગેરે અધમ લોકોમાં પડનારો હતો, પણ તમે પોતાની કરુણામય દ્રષ્ટિથી મને ઉગારી લીધો। અત્યારે પણ તમને પ્રસન્ન કરવાને યોગ્ય મારામાં કોઈ ગુણ નથી, બસ તમે પોતાના ઉદારતાપૂર્ણ વ્યવહારથી જ મારા પર પ્રસન્ન થાઓ। શ્રી મૈત્રેયજી કહે છે, આશુતોષ શંકર પાસેથી આ પ્રમાણે પોતાનો અપરાધ માફ કરાવીને દક્ષે બ્રાહ્મણોના કહેવાથી ઉપાધ્યાયો, ઋત્વિજો વગેરેની સહાયથી યજ્ઞ કાર્યનો આરંભ કર્યો। ત્યારે બ્રાહ્મણોએ યજ્ઞ સંપન્ન કરવાના ઉદ્દેશ્યથી રુદ્રગણ સંબંધી ભૂત પિશાચોના સંસર્ગજન્ય દોષોના શમન માટે 3 પાત્રોમાં વિષ્ણુ ભગવાન માટે તૈયાર કરાયેલા પુરોડાશ નામના ચરોનો હવન કર્યો। વિદુરજી, તે હવિને હાથમાં લઈને ઉભેલા અધ્વર્યોની સાથે દક્ષે જેવું વિશુદ્ધ ચિત્તથી શ્રી હરિનું ધ્યાન કર્યું કે તરત જ ભગવાન વિષ્ણુ તે પ્રગટ થયા। બૃહત અને રથંતર નામના સામ સ્તોત્રો જેમની આંખો છે, તે ગરુડજી વડે નજીક લવાયેલા ભગવાને દસે દિશાઓને પ્રકાશિત કરતી પોતાની દેહ કાંતિથી બધા દેવતાઓનું તેજ હરી લીધું। તેમની સામે બધાની કાંતિ ફીકી પડી ગઈ। તેમનો વર્ણ શામળો હતો, કમરમાં સુવર્ણની કઠી મેખલા તથા મુગટ હતો, પિતાંબર સુશોભિત હતા, મસ્તક પર સૂર્ય સમાન દિદીપ્યમાન મુગટ હતો, મુખકમળ ભમરાઓના જેવી નીલવર્ણી અલકાવલી અને તેજોમય કંડળોથી શોભાયમાન હતું। તેમને સુવર્ણમય આભૂષણોથી વિભૂષિત 8 ભુજાઓ હતી કે જે ભક્તોના રક્ષણ માટે હંમેશા તત્પર રહે છે। 8 ભુજાઓમાં તેમણે શંખ, ચક્ર, પદ્મ, બાણ, ધનુષ્ય, ગદા, ખડગ અને ઢાલ ધારણ કરેલા હતા, તથા આ બધા આયુધોને કારણે તેઓ પુષ્પોથી ભરપૂર કરેણના વૃક્ષની જેમ શોભી રહ્યા હતા।
પ્રભુના હૃદય પર શ્રીવત્સનું ચિહ્ન હતું અને સુંદર વનમાળા શોભતી હતી. તેઓ પોતાના ઉદાર સ્મિત અને લીલાપૂર્ણ નેત્રકટાક્ષથી સગળા સંસારને આનંદમગ્ન કરી રહ્યા હતા. પાર્ષદો બંને બાજુએ રાજહંસ જેવા સફેદ પંખા અને ચામર ઢોળી રહ્યા હતા. ભગવાનના મસ્તક પર ચંદ્રમા જેવું શુભ્ર છત્ર શોભા આપી રહ્યું હતું. ભગવાન પધાર્યા છે એ જોઈને ઇન્દ્ર, બ્રહ્મા, મહાદેવજી વગેરે દેવેશ્વરો સહિત સમસ્ત દેવતાઓ, ગંધર્વો, ઋષિઓ વગેરે એકાએક ઊભા થઈને તેમને પ્રણામ કર્યા. એકાએક પ્રસરેલા તેમના તેજને કારણે બધાની કાંતિ ફીકી પડી ગઈ, વાણી મૂક થઈ ગઈ અને તે બધા ચકિત રહી ગયા. ત્યાર પછી મસ્તક પર બે હાથ જોડીને ભગવાન આગળ ઊભા રહી ગયા. જો કે ભગવાનના મહિમા સુધી બ્રહ્મા વગેરેની બુદ્ધિ પણ પહોંચી શકતી નથી. તો પણ ભક્તો પર કૃપા કરવા માટે દિવ્ય રૂપે પ્રગટ થયેલા શ્રી હરિની તેઓ પોતપોતાની બુદ્ધિ અનુસાર સ્તુતિ કરવા લાગ્યા. સૌથી પહેલાં પ્રજાપતિ દક્ષ એક ઉત્તમ પાત્રમાં પૂજા સામગ્રી લઈને નંદ, સુનંદ વગેરે પાર્ષદોથી ઘેરાયેલા પ્રજાપતિઓના પરમ ગુરુ ભગવાન યોગેશ્વર પાસે ગયા અને અત્યંત આનંદિત થઈને વિનીત ભાવે હાથ જોડીને પ્રાર્થના કરતાં કરતાં પ્રભુના શરણાગત થયા. દક્ષે કહ્યું, હે ભગવાન, આપ સ્વતંત્ર રૂપે વિરાજમાન છો. આપ આ માયાનું તિરસ્કાર કરીને શુદ્ધ સ્વરૂપે આપના ધામમાં બિરાજો છો. આપ બુદ્ધિની જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ ત્રણેય અવસ્થાઓથી પર છો. આપ કેવળ સ્વરૂપ એકમેવાદ્વિતીય છો, અર્થાત આપ એક જ છો અને શરણાગત માટે નિર્ભય સ્થાન છો. પરંતુ જ્યારે આપ માયાથી સાકાર રૂપ ધારણ કરો છો, પુરુષ રૂપે પ્રગટ થાઓ છો, ત્યારે સામાન્ય મનુષ્ય જેવા ભાસો છો. ઋત્વિજોએ કહ્યું, હે ભગવાન, હે શુદ્ધ સ્વરૂપ પરમાત્મા, ભગવાન રુદ્રના મુખ્ય અનુચર નંદીના શાપને કારણે અમારી બુદ્ધિ માત્ર કર્મકાંડમાં જ પ્રવૃત્ત થઈ ગઈ છે. તેથી અમે આપના શુદ્ધ સ્વરૂપને, આપના સતત્વને જાણતા નથી, પરંતુ અમે વેદત્રય દ્વારા પ્રતિપાદિત એવા યજ્ઞ યાજ્ઞાદિ અર્થાત ધાર્મિક ક્રિયાઓ દ્વારા જે દેવતાઓનું પૂજન યજન કરીએ છીએ તે બધા આપણો જ સ્વરૂપ છે, અર્થાત આપનાથી ભિન્ન તો નથી જ, જેને ધર્મ કહ્યો છે. સભાસદોએ કહ્યું, હે આશ્રયદાતા પ્રભુ, આ સંસારમાં એક પણ સ્થાન શરણ લેવા યોગ્ય નથી. આ સંસાર તો ભયંકર ક્લેશોનો ભંડાર છે. અહીં ભયંકર કાળરૂપી સર્પ તાકીને બેઠો છે. જીવ સુખ પ્રાપ્ત કરવા માટે વિષયોની પાછળ દોડે છે, પરંતુ તેને દુઃખ જ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત તેના ઉપર શરીર અને પરિવારનો મોટો બોજો છે. તેમાં સુખ દુઃખના જોડકારૂપી મોટી ખીણો છે. દુર્જનરૂપી જંગલી પશુઓનું ભય છે. શોકરૂપી દાવાનળ સળગી રહ્યો છે. અજ્ઞાનીઓના ટોળા છે અને વધારામાં કામનાઓની પીડા છે. આ પ્રમાણે સંસારમાં જન્મ મરણના ચક્રાવામાં ફસાયેલો જીવ, હે કરુણામૂર્તિ, આપના શરણમાં ક્યારે આવશે? રુદ્રે કહ્યું, હે વરદાય પ્રભુ, તમારા ઉત્તમ ચરણો આ સંસારમાં સકામ મનુષ્યોને સઘળા પુરુષાર્થોની પ્રાપ્તિ કરાવનારા છે, અને જેમને કોઈપણ પદાર્થની કામના નથી તે નિષ્કામ મુનિજનો પણ તે ચરણોનું આદરપૂર્વક પૂજન કરે છે. હું આપના તે જ ચરણોનું ધ્યાન કરું છું. અજ્ઞાની લોકો જો મને આચાર ભ્રષ્ટ કહે છે તો તેઓ ભલે કહે, મારું તો આપના પરમ અનુગ્રહને કારણે તેમના કહેવા સાંભળવા પર કોઈ લક્ષ જતું નથી. ભૃગુજીએ કહ્યું, આપની ગહન માયાને લીધે આત્મજ્ઞાનનો લોપ થઈ જવાને કારણે જેઓ અજ્ઞાનની નિદ્રામાં સૂતેલા છે તે બ્રહ્મા વગેરે દેહધારીઓ આત્માનું જ્ઞાન થવામાં ઉપયોગી એવા આપના તત્વને હજી સુધી જાણી શક્યા નથી. એમ હોવા છતાં પણ આપ પોતાના શરણાગત ભક્તોના તો આત્મા અને સુહૃદ છો, તેથી આપ મારા પર પ્રસન્ન થાઓ. બ્રહ્માજીએ કહ્યું, હે પ્રભુ, આ પુરુષ ભિન્ન ભિન્ન પદાર્થોને જાણનારી ઇન્દ્રિયો વડે જે કંઈ જુએ છે તે આપનું સ્વરૂપ નથી, કારણ કે જ્ઞાનના, વિષયોના અને વિષયોને પ્રકાશિત કરનારી ઇન્દ્રિયોના આશ્રય આપ જ છો. તેમ છતાં આપ આ તમામ માયામય પ્રપંચથી સર્વથા ભિન્ન છો. ઇન્દ્રે કહ્યું, હે અચ્યુત, જગતને પ્રકાશિત કરનારું આપનું આ રૂપ દેવદ્રોહીઓનો સંહાર કરનારી 8 ભુજાઓથી સુશોભિત છે. આપ આ ભુજાઓમાં સદૈવ અનેક પ્રકારના આયુધ ધારણ કરો છો. આ રૂપ અમારા મન અને નેત્રોને પરમ આનંદ આપનારું છે. યાજ્ઞિક પત્નીઓએ કહ્યું, હે ભગવાન, બ્રહ્માજીએ આપના પૂજન માટે જ આ યજ્ઞ રચ્યો હતો, પરંતુ દક્ષ પર ક્રુદ્ધ થવાને કારણે તેઓ ભગવાન પશુપતિએ અત્યારે નાશ કરી દીધો છે. હે યજ્ઞમૂર્તિ, સ્મશાન ભૂમિ જેવા ઉત્સવહીન થયેલા અમારા યજ્ઞને આપ નીલકમળ જેવી કાંતિવાળા તમારા નેત્રોથી નિહાળીને પવિત્ર કરો. ઋષિઓએ કહ્યું, હે ભગવાન, આપની લીલા ઘણી અનોખી છે, કારણ કે આપ કર્મો કરતા હોવા છતાં પણ તેમનાથી નિર્લેપ રહો છો. જે લક્ષ્મીજીની ઉપાસના બીજા લોકો વૈભવની તૃષ્ણાને કારણે કરે છે તે સ્વયં આપની સેવામાં રત રહે છે.
તો પણ આપ તેમનું માન કરતા નથી, તેમનાથી નિસ્પૃહ રહ્યો છો. સિદ્ધોએ કહ્યું, હે પ્રભુ, આ અમારો મનરૂપી હાથી અનેક પ્રકારના ક્લેશોરૂપી દાવા નળથી દાજીને તેમજ અત્યંત તરસ્યો થઈને આપની કથારૂપી વિશુદ્ધ અમૃતમયી સરિતામાં પેસીને ડૂબકી લગાવીને બેઠો છે. ત્યાં બ્રહ્માનંદમાં લીન જેવો થઈ જવાને કારણે તેને દાવા નળની વાત જ પૂરેપૂરી વિસરાઈ ગઈ અને તે હવે આપના કથામૃત રૂપી નદીમાંથી બહાર નીકળવા ઈચ્છતો નથી. યજમાન પત્નીએ કહ્યું, હે સર્વસમર્થ પરમેશ્વર, આપ સ્વાગત છે. હું આપને નમસ્કાર કરું છું. આપ મારા પર પ્રસન્ન થાઓ. હે લક્ષ્મીપતિ, પોતાની પ્રિય લક્ષ્મીજી સાથે આપ અમારું રક્ષણ કરો. હે યજ્ઞેશ્વર, જેમ મસ્તક વિનાનું મનુષ્યનું ધડ સારું લાગતું નથી, તેમ અન્ય અંગોથી પૂર્ણ હોવા છતાં પણ આપના વિના યજ્ઞ શોભતો નથી. લોકપાલોએ કહ્યું, હે અનંત પરમાત્મા, આપ સમસ્ત અંતઃકરણના સાક્ષી છો. આ સઘળું જગત આપના દ્વારા જ જોવામાં આવે છે. તો શું માયિક પદાર્થોને ગ્રહણ કરનારી અમારી આ નેત્ર વગેરે ઇન્દ્રિયોથી ક્યારેય આપ પ્રત્યક્ષ થઈ શક્યા છો? વાસ્તવમાં આપ છો તો પંચભૂતોથી અલગ, તો પણ વસ્તુતઃ આપ આ પંચભૂતોથી અલગ છઠ્ઠા હોયને પણ આ પંચભૂતો દ્વારા જ આપ જાણી શકાઓ છો. આ આપની માયા જ છે. યોગેશ્વરોએ કહ્યું, હે પ્રભુ, જે મનુષ્ય સમસ્ત વિશ્વના આત્મા એવા આપનામાં અને પોતાનામાં કોઈ ભેદ જોતો નથી, તેના કરતાં અધિક પ્રિય આપને કોઈ નથી. તો પણ હે ભક્ત વત્સલ, જે લોકો આપનામાં સ્વામી ભાવ રાખે છે અને અનન્ય ભક્તિથી આપની સેવા કરે છે, તેમના પર આપ કૃપા કરો છો. આપ આપની માયા વડે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કાર્ય માટે બ્રહ્માદિ રૂપો ધારણ કરીને અનેક પ્રકારના જીવોને તેમના અદ્રષ્ટ કર્મો એટલે કે પ્રારબ્ધ અનુસાર ઉત્પન્ન કરો છો અને તેમની બુદ્ધિઓમાં સત્વાદી ગુણરૂપે અનેક પ્રકારના ભેદ ઉત્પન્ન થાય છે. આ બધા ભેદોનું નિર્માણ પણ આપના દ્વારા જ થયું છે અને તે માયારૂપી પ્રપંચને આપ પોતાના સ્વરૂપમાં વિલીન કરી દો છો. ત્યારે આ તમામ ભેદ બુદ્ધિ નષ્ટ થઈ જાય છે. આવા માયાથી સર્વથા પર એવા આપ પરમાત્માને અમારા નમસ્કાર છે. બ્રહ્મ સ્વરૂપ વેદોએ કહ્યું, આપ જ ધર્મ વગેરેની ઉત્પત્તિ માટે શુદ્ધ સત્વને અપનાવો છો. સાથે જ આપ નિર્ગુણ પણ છો. તેથી આપના તત્વને નથી હું જાણતો અને નથી તો બ્રહ્મા વગેરે કોઈ અન્ય પણ જાણતા. આપને નમસ્કાર છે. અગ્નિદેવે કહ્યું, હે ભગવાન, આપણા જ તેજથી પ્રજ્વલિત થઈને હું શ્રેષ્ઠ યજ્ઞોમાં દેવતાઓને ઘી મિશ્રિત હવિ પહોંચાડું છું. આપ સાક્ષાત યજ્ઞ પુરુષ અને યજ્ઞ રક્ષક છો. અગ્નિહોત્ર, દર્શ, પૌર્ણમાસ, ચાતુર્માસ અને પશુસોમ આ 5 પ્રકારના યજ્ઞો આપના જ સ્વરૂપ છે તથા આશ્રાવય, અસ્તુ, શ્રોષ્ઠ, યજે, યજામહે અને વષટ આ 5 પ્રકારના યજુર્મંત્રોથી આપનું જ પૂજન થાય છે. હું આપને પ્રણામ કરું છું. દેવતાઓએ કહ્યું, હે દેવ, આપ આદિપુરુષ છો. પૂર્વકલ્પનો અંત થતાં પોતાના કાર્યરૂપ આ પ્રપંચને ઉદરમાં લીન કરીને આપે જ પ્રલયકાલીન જળમાં શેષનાગની ઉત્તમ શૈયા પર શયન કર્યું હતું. આપના આધ્યાત્મિક સ્વરૂપનું જનલોક વગેરેમાં વસનારા સિદ્ધો પણ પોતાના હૃદયમાં ચિંતન કરે છે. અહો, તે જ આપ આજે અમારા નેત્રોનો વિષય થઈને પોતાના ભક્તોનું રક્ષણ કરી રહ્યા છો. ગંધર્વોએ કહ્યું, હે દેવ, મરીચી વગેરે ઋષિઓ અને આ બ્રહ્મા, ઇન્દ્ર, રુદ્ર વગેરે દેવતાઓ આપના અંશના પણ અંશ છે. હે મહત્તમ, આ સમસ્ત વિશ્વ આપની ક્રીડા સામગ્રી છે. હે નાથ, આવા આપને અમે નિત્ય પ્રણામ કરીએ છીએ. વિદ્યાધરોએ કહ્યું, હે પ્રભુ, પરમ પુરુષાર્થની પ્રાપ્તિ માટેના સાધનરૂપ આ માનવ દેહને પામીને પણ જીવ આપની માયાથી મોહિત થઈને એનામાં હું મારુંનું અભિમાન કરી બેસે છે. પછી તે દુર્બુદ્ધિનો પોતાના આત્મીયજનોથી તિરસ્કૃત થતો હોવા છતાં પણ અસત એટલે કે મિથ્યા વિષયોની જ લાલસા કરતો રહે છે. પરંતુ આવી સ્થિતિમાં પણ જે જીવ આપના કથામૃતનું સેવન કરે છે, તેના અંતઃકરણનો મોહ સર્વથા નાશ પામે છે. બ્રાહ્મણોએ કહ્યું, હે ભગવાન, આપ જ યજ્ઞ છો, આપ જ હવિ છો, આપ જ અગ્નિ છો, સ્વયં આપ જ મંત્ર છો, આપ જ સમિધ, કુશ, યજ્ઞપાત્ર છો તથા આપ જ સભાજન, ઋત્વિજ, યજમાન અને ધર્મપત્ની, દેવતા, અગ્નિહોત્ર, સ્વધા, સોમરસ, ઘી અને પશુ છો. હે વેદમૂર્તિ, યજ્ઞ અને તેનો સંકલ્પ બંને આપ જ છો. પૂર્વકાળમાં આપ જ અતિ વિશાળ વરાહ રૂપ ધારણ કરીને રસાતલમાં ડૂબેલી પૃથ્વીને લીલાપૂર્વક જ પોતાની દાઢો પર ઉઠાવીને એ રીતે બહાર કાઢી લાવ્યા હતા કે જે રીતે કોઈ ગજરાજ કમલિનીને ઉઠાવી લાવે છે. તે સમયે આપ લીલાપૂર્વક ગર્જના કરી રહ્યા હતા અને યોગીઓ આપનો એ પુરુષાર્થ જોઈને આપની સ્તુતિ કરતા હતા. હે યજ્ઞેશ્વર,
જ્યારે લોકો આપના નામનું કીર્તન કરે છે ત્યારે યજ્ઞના સઘળા વિઘ્નો નષ્ટ થઈ જાય છે. અમારું આ યજ્ઞરૂપ સત્કર્મ નષ્ટ થઈ ગયું, તેથી અમે આપના દર્શનની ઈચ્છા કરી રહ્યા હતા. હવે આપ અમારા પર પ્રસન્ન થાઓ. આપને નમસ્કાર છે. શ્રી મૈત્રેયજી કહે છે, ભાઈ વિદુર, આ પ્રમાણે જ્યારે બધા લોકો યજ્ઞરક્ષક ભગવાન ઋષિકેશની સ્તુતિ કરવા લાગ્યા ત્યારે પરમ ચતુર દક્ષે રુદ્રના પાર્ષદ વીરભદ્ર વડે ધ્વસ્ત કરાયેલો યજ્ઞ ફરી આરંભી દીધો. સર્વાંતયામી શ્રીહરિ આમ તો સૌનાય ભાગોના ભોગતા છે, તો પણ ત્રિકપાલ પુરોડાશ રૂપ પોતાના ભાગથી અતિ પ્રસન્ન થયા અને દક્ષને સંબોધીને કહ્યું, શ્રી ભગવાને કહ્યું, જગતનું પરમ કારણ હું જ છું. બ્રહ્મા અને શિવ પણ હું જ છું. હું સૌનો આત્મા, ઈશ્વર અને સાક્ષી છું તથા સ્વયં પ્રકાશ અને ઉપાધિ શૂન્ય છું. હે દ્વિજ શ્રેષ્ઠ, પોતાની ત્રિગુણાત્મક માયાને અપનાવીને હું જ જગતની રચના, પાલન અને સંહાર કરતો રહું છું તથા મેં જ તે કર્મોને અનુરૂપ બ્રહ્મા, વિષ્ણુ અને શંકર એ નામો ધારણ કરેલા છે. આવો ભેદરહિત વિશુદ્ધ પરબ્રહ્મ સ્વરૂપ જે હું છું તેમાં જ અજ્ઞાની મનુષ્ય બ્રહ્મા, રુદ્ર તથા અન્ય સઘળા જીવોને વિભિન્ન રૂપથી જુએ છે. જેમ મનુષ્ય પોતાના મસ્તક, હાથ વગેરે અંગોમાં આ મારાથી ભિન્ન છે એવી ભેદ બુદ્ધિ ક્યારેય કરતો નથી, તેવી જ રીતે મારો ભક્ત પ્રાણી માત્રને મારાથી ભિન્ન જોતો નથી. હે બ્રહ્મન, અમે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણ સ્વરૂપથી એક જ છીએ અને અમે જ સમસ્ત જીવરૂપ છીએ. તેથી જે મનુષ્ય અમારામાં કશોય ભેદ જોતો નથી તે જ શાંતિ પામે છે. શ્રી મૈત્રેયજી કહે છે, ભગવાને આ પ્રકારે આજ્ઞા આપી તેથી પ્રજાપતિઓના સ્વામી દક્ષે તેમનું ત્રિકપાલ યજ્ઞ વડે પૂજન કર્યું અને પછી અંગભૂત અને પ્રધાન એમ બંને પ્રકારના યજ્ઞોથી અન્ય બધા દેવતાઓનું અર્ચન કર્યું. પછી એકાગ્રચિત્ત થઈને ભગવાન શંકરનું યજ્ઞશેષ રૂપ તેમના ભાગથી યજન કર્યું તથા સમાપ્તિ વેળાએ કરવામાં આવતા ઉદવસાન નામના કર્મથી અન્ય સોમપાઈ તેમજ બીજા દેવતાઓનું યજન કરીને યજ્ઞનો ઉપસંહાર કર્યો અને અંતે ઋત્વિજો સાથે અવભૃત સ્નાન કર્યું. પછી જેમને પોતાના પુરુષાર્થથી જ બધા પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થયેલી હતી તે દક્ષ પ્રજાપતિને તમારી નિત્ય ધર્મમાં બુદ્ધિ રહે એવો આશીર્વાદ આપીને બધા દેવતાઓ સ્વર્ગલોકમાં સિધાવી ગયા. હે વિદુરજી, સાંભળ્યું છે કે દક્ષપુત્રી સતીજીએ આ પ્રમાણે પોતાનું પૂર્વ શરીર ત્યજી દીધા પછી હિમાલયની પત્ની મેનાના ગર્ભથી જન્મ લીધો હતો. જેમ પ્રલયકાળમાં લીન થયેલી શક્તિ સૃષ્ટિના આરંભમાં ફરી ઈશ્વરનો જ આશ્રય લે છે, તેવી જ રીતે અનન્ય પરાયણા શ્રી અંબિકાજીએ તે જન્મમાં પણ પોતાના એકમાત્ર આશ્રય અને પ્રિયતમ ભગવાન શંકરનું જ વરણ કર્યું. વિદુરજી, દક્ષ યજ્ઞનું વિધ્વંસ કરનારા ભગવાન શિવનું આ ચરિત્ર મેં બૃહસ્પતિજીના શિષ્ય પરમ ભાગવત ઉદ્ધવજીના મુખેથી સાંભળ્યું હતું. હે કુરુનંદન, શ્રી મહાદેવજીનું આ પવિત્ર ચરિત્ર યશ અને આયુષ્ય વધારનારું તથા પાપપુંજનો નાશ કરનારું છે. જે મનુષ્ય ભક્તિભાવથી આનું દરરોજ શ્રવણ અને કીર્તન કરે છે તે પોતાના પાપ સમૂહનો નાશ કરી દે છે. અધ્યાય 8 ધ્રુવનું વનગમન. શ્રી મૈત્રેયજી કહે છે, હે શત્રુસૂદન વિદુરજી, સનકાદિ ઋષિઓ, નારદ, ઋભુ, હંસ, અરુણી અને યતિ બ્રહ્માજીના આ નૈષ્ઠિક બ્રહ્મચારી પુત્રોએ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યો નહીં, તેથી તેઓને કોઈ સંતાન થયું નહીં. અધર્મ પણ બ્રહ્માજીનો જ પુત્ર હતો, તેથી તેની પત્નીનું નામ હતું મૃષા. તેને દંભ નામનો પુત્ર અને માયા નામની પુત્રી થયા. તે બંનેને નિવૃત્તિ લઈ ગયો, કારણ કે તેને કોઈ સંતાન ન હતું. દંભ અને માયાથી લોભ અને નિકૃતિ એટલે કે શઠતાનો જન્મ થયો. તેનાથી ક્રોધ અને હિંસા તથા તેમનાથી કળી એટલે કે કલહ અને તેની બહેન દુરુક્તિ એટલે કે અપશબ્દ ઉત્પન્ન થયા. હે સાધુ શ્રેષ્ઠ, પછી કળીએ દુરુક્તિથી ભય અને મૃત્યુ ઉત્પન્ન કર્યા તથા તે બંનેના સંયોગથી યાતના અને નિરય એટલે કે નરકનું જોડકું ઉત્પન્ન થયું. હે નિષ્પાપ વિદુરજી, આ પ્રમાણે મેં તમને સંક્ષેપમાં પ્રલયના કારણરૂપ આ અધર્મનો વંશ કહી સંભળાવ્યો. આ અધર્મનો ત્યાગ કરાવે છે અને પુણ્યના સંપાદનમાં હેતુ બને છે. તેથી આનું વર્ણન 3 વાર સાંભળીને મનુષ્ય પોતાના મનની મલિનતા દૂર કરી દે છે. હે કુરુનંદન, હવે હું શ્રીહરિના અંશ બ્રહ્માજીના અંશથી ઉત્પન્ન થયેલા પવિત્ર કીર્તિ મહારાજ સ્વયંભૂ મનુના પુત્રોના વંશનું વર્ણન કરું છું. મહારાણી શતરૂપા અને તેમના પતિ સ્વયંભૂ મનુથી પ્રિયવ્રત અને ઉત્તાનપાદ એ 2 પુત્રો થયા.
ભગવાન વાસુદેવની કલાથી ઉત્પન્ન થયા હોવાને કારણે એ બંને સંસારનું રક્ષણ કરવામાં તત્પર રહેતા હતા. ઉત્તાનપાદને સુનીતિ અને સુરુચિ નામની 2 પત્નીઓ હતી. તેમાંથી સુરુચિ રાજાને વધુ પ્રિય હતી. સુનીતિ કે જેનો પુત્ર ધ્રુવ હતો તે તેમને તેવી પ્રિય ન હતી. એક દિવસ રાજા ઉત્તાનપાદ સુરુચિના પુત્ર ઉત્તમને ખોળામાં બેસાડીને લાડ લડાવી રહ્યા હતા. તે સમયે ધ્રુવને પણ ખોળામાં બેસવાની ઈચ્છા થઈ, પરંતુ રાજાએ તેને આવકાર્યો નહીં. તે સમયે ઘમંડ ભરેલી સુરુચિએ પોતાની શોક્યના પુત્ર ધ્રુવને મહારાજના ખોળામાં આવવા પ્રયત્ન કરતો જોઈને તેની સામે ઈર્ષ્યાપૂર્ણ શબ્દોમાં કહ્યું, દીકરા, તું રાજ સિંહાસન પર બેસવાનો અધિકારી નથી. તું પણ રાજાનો જ પુત્ર છે. તેથી શું થયું? તને મેં તો મારી કુખમાં ધારણ નથી કર્યો ને? તું હજી નાદાન છે. તને ખબર નથી કે તે કોઈ બીજી સ્ત્રીના ગર્ભમાંથી જન્મ લીધો છે. તું આવા દુર્લભ અર્થની ઈચ્છા કરી રહ્યો છે જે તારે કરવી જોઈએ નહીં. જો તું રાજ સિંહાસન ઈચ્છતો હોય તો તપસ્યા કરીને પરમ પુરુષ શ્રી નારાયણની આરાધના કર અને તેમની કૃપાથી મારા ગર્ભમાં આવીને જન્મ લે. શ્રી મૈત્રેયજી કહે છે, હે વિદુરજી, જે રીતે લાકડીનો માર ખાઈને સાપ ફૂફાડા મારવા લાગે છે, તેવી જ રીતે પોતાની સાવકી માતાના કઠોર વેણથી ઘાયલ થઈને ધ્રુવ ક્રોધનો માર્યો લાંબા શ્વાસ લેવા લાગ્યો. તેના પિતા ચૂપચાપ આ બધું જોતા રહ્યા, મોંમાંથી એક શબ્દ પણ બોલ્યા નહીં. ત્યારે પિતાને છોડીને ધ્રુવ રડતો રડતો પોતાની માતા પાસે આવ્યો. તેના બંને હોઠ ફફડી રહ્યા હતા અને તે ડૂસકા ભરીને રડી રહ્યો હતો. સુનીતિએ દીકરાને ઉચકીને ખોળામાં લીધો અને જ્યારે મહેલના બીજા લોકો પાસેથી પોતાની શોક્ય સુરુચિએ કહેલી વાતો સાંભળી ત્યારે તેને પણ ઘણું દુઃખ થયું. તેની ધીરજ તૂટી ગઈ. તે દાવાનળથી બળેલી વેલીની જેમ શોકથી સંતપ્ત થઈને કરમાઈ ગઈ તથા વિલાપ કરવા લાગી. શોક્ય કહેલી વાતો યાદ આવવાથી તેના કમળ જેવા નેત્રોમાં આંસુ ભરાઈ આવ્યા. તે બિચારીને પોતાના દુઃખના દરિયાનો ક્યાંય અંત દેખાતો ન હતો. તેણે ઊંડો શ્વાસ લઈને ધ્રુવને કહ્યું, બેટા, તું બીજાઓ માટે કોઈ પ્રકારના અમંગળની કામના ન કર. જે મનુષ્ય બીજાઓને દુઃખ આપે છે તેણે પોતે જ તેનું ફળ ભોગવવું પડે છે. સુરુચિએ જે કહ્યું તે બરાબર જ છે, કારણ કે મહારાજને મને પત્ની તરીકે બોલાવવામાં પણ લાજ આવે છે. તે મુજ અભાગણીના જ ગર્ભથી જન્મ લીધો છે અને મારા જ દૂધથી તું ઉછર્યો છું. બેટા, સુરુચિએ તારી સાવકીમાં હોવા છતાં પણ વાત બિલકુલ બરાબર કહી છે. તેથી જો તું રાજકુમાર ઉત્તમની જેમ રાજ સિંહાસન પર બેસવા ઈચ્છતો હોય તો દેશભાવ છોડીને તેના કથનનું પાલન કર. બસ શ્રી અધોક્ષજ ભગવાનના ચરણકમળોની આરાધના કરવા લાગી જા. સંસારનું પાલન કરવા માટે સત્વગુણનો અંગીકાર કરનારા તે શ્રી હરિના ચરણકમળોની આરાધના કરવાથી તારા પરદાદા શ્રી બ્રહ્માજીને તે સર્વશ્રેષ્ઠ પદ પ્રાપ્ત થયું છે કે જે મન અને પ્રાણને જીતનારા મુનિઓ વડે પણ વંદનીય છે. આ જ પ્રમાણે તારા દાદા સ્વયંભૂ મનુએ પણ મોટી મોટી દક્ષિણાવાળા યજ્ઞો કરીને અનન્ય ભાવે તે જ ભગવાનની આરાધના કરી હતી. ત્યારે જ તેમને બીજાઓ માટે અતિ દુર્લભ લૌકિક, અલૌકિક અને મોક્ષ સુખની પ્રાપ્તિ થઈ. બેટા, તું પણ તે ભક્ત વત્સલ શ્રી ભગવાનનો જ આશ્રય લે. જન્મ મૃત્યુના ચક્રવામાંથી છૂટવા ઈચ્છતા મુમુક્ષુઓ નિરંતર તેમના જ ચરણકમળોનો માર્ગ ખોલતા રહે છે. તું સ્વધર્મના પાલનથી પવિત્ર થયેલા પોતાના ચિત્તમાં શ્રી પુરુષોત્તમ ભગવાનને બેસાડી લે તથા બીજા બધાનું ચિંતન છોડીને કેવળ તેમની જ ભક્તિ કર. બેટા, તે કમલ દલ લોચન શ્રી હરિ સિવાય મને તો તારા દુઃખને દૂર કરનારું અન્ય કોઈ દેખાતું નથી. જો જેમને પ્રસન્ન કરવા માટે બ્રહ્મા વગેરે બીજા બધા દેવતાઓ ખોળતા રહે છે, તે શ્રી લક્ષ્મીજી પણ હાથમાં કમળ લઈને નિરંતર તે શ્રી હરિને ખોળતા રહે છે. શ્રી મૈત્રેયજી કહે છે, માતા સુનીતિએ જે વચન કહ્યા તે અભિષ્ટ વસ્તુની પ્રાપ્તિનો માર્ગ બતાવનારા હતા. તેથી તે સાંભળીને ધ્રુવે બુદ્ધિ વડે પોતાના ચિત્તનું સમાધાન કર્યું. ત્યાર પછી તેઓ પિતાના નગરમાંથી ચાલી નીકળ્યા. આ બધા સમાચાર સાંભળીને અને ધ્રુવ શું કરવા ઈચ્છે છે એ વાત જાણવા માટે નારદજી ત્યાં આવ્યા. તેમણે ધ્રુવના માથે પોતાનો પાપનાશક કમલવત કર ફેરવતા મનોમન વિસ્મિત થઈને કહ્યું, અહો, ક્ષત્રિયોનું કેવું અદ્ભુત તેજ છે. તેઓ થોડો સરખો પણ માનભંગ સહી શકતા નથી. જુઓ, હજી તો આ નાનો સરખો બાળક છે, તો પણ તેના હૃદયમાં સાવકી માના કડવા વેણ ઘેર કરી ગયા છે. તે પછી નારદજીએ ધ્રુવને કહ્યું, બેટા, હજી તો તું બાળક છે, ખેલકૂદમાં મસ્ત રહે છે,
અમે નથી સમજતા કે આ ઉંમરમાં કોઈ વાતથી તારું સન્માન કે અપમાન થઈ શકે. જો તને માન અને અપમાનનો ખ્યાલ હોય તો બેટા, વાસ્તવમાં મનુષ્યના અસંતોષનું કારણ મોહ સિવાય અન્ય કશું જ નથી. સંસારમાં મનુષ્ય પોતાના કર્મો અનુસાર જ માન, અપમાન કે સુખ દુઃખ વગેરે મેળવે છે. વત્સ, ભગવાનની ગતિ ઘણી વિલક્ષણ છે. તેથી તેના પર વિચાર કરીને બુદ્ધિમાન મનુષ્ય ભાગ્યવશાત પોતે જેવી પણ પરિસ્થિતિનો સામનો કરવો પડે તેમાં જ સંતુષ્ટ રહેવું જોઈએ. હમણાં માતાના ઉપદેશથી તું યોગ સાધન વડે જે ભગવાનની કૃપા મેળવવા જઈ રહ્યો છે. મારા વિચારમાં સાધારણ મનુષ્ય માટે તેમને પ્રસન્ન કરવા એ ઘણું જ મુશ્કેલ છે. યોગીજનો અનેક જન્મો સુધી અનાસક્ત રહીને સમાધિ યોગ વડે મોટી મોટી કઠોર સાધનાઓ કરતા રહે છે, પરંતુ ભગવાનના માર્ગનો પત્તો મેળવવા પામતા નથી. તેથી તું આ વ્યર્થ હઠ છોડી દે અને ઘરે પાછો વળ. મોટો થાય ત્યારે જ્યારે પરમાર્થ સાધનનો સમય આવે ત્યારે તે માટે પ્રયત્ન કરજે. વિધાતાના વિધાન અનુસાર સુખ દુઃખ જે કંઈ પણ પ્રાપ્ત થાય તેમાં ચિત્તને સંતુષ્ટ રાખવું જોઈએ. આમ કરનારો મનુષ્ય સુખ દુઃખથી પર થઈ જાય છે. મનુષ્યએ પોતાનાથી અધિક ગુણવાનને જોઈને પ્રસન્ન થવું જોઈએ. જે ઓછા ગુણવાળો હોય તેના પર દયા કરવી જોઈએ, અને જે પોતાના સમાન ગુણવાળો હોય તેની સાથે મિત્રતાનો ભાવ રાખવો જોઈએ. આમ કરવાથી તેને દુઃખો ક્યારેય દબાવી શકતા નથી. ધ્રુવે કહ્યું, હે ભગવાન, સુખ દુઃખથી જેમનું ચિત્ત ચંચળ થઈ જાય છે તે લોકો માટે તમે કૃપા કરીને શાંતિનો આ ઘણો સારો ઉપાય બતાવ્યો, પરંતુ મારા જેવા અજ્ઞાનીઓની દ્રષ્ટિ અહીં સુધી પહોંચી શકતી નથી. આ ઉપરાંત મને ભીષણ ક્ષત્રિય સ્વભાવ મળેલો છે, તેથી મારામાં ઘણું કરીને વિનયનો અભાવ છે. સુરુચિએ પોતાના કટુ વચનરૂપી બાણોથી મારું હૃદય ભેદી નાખ્યું છે, તેથી તેમાં તમારો આ ઉપદેશ ઠરવા પામતો નથી. હે બ્રહ્મન, હું તે પદ પર અધિકાર કરવા ઈચ્છું છું કે જે ત્રણેય લોકમાં સર્વશ્રેષ્ઠ પદ છે, તથા જેના પર મારા બાપ દાદા અને બીજા કોઈ પણ આરૂઢ થઈ શક્યા નથી. તમે મને તેની જ પ્રાપ્તિનો કોઈ સારો એવો માર્ગ બતાવો. તમે ભગવાન બ્રહ્માજીના પુત્ર છો અને સંસારના કલ્યાણ માટે જ વીણા વગાડતા વગાડતા સૂર્યની જેમ ત્રણેય લોકમાં વિચરણ કરતા રહો છો. શ્રી મૈત્રેયજી કહે છે, ધ્રુવની વાત સાંભળીને ભગવાન નારદજી ઘણા પ્રસન્ન થયા અને તેમના પર કૃપા કરીને તેમને આ પ્રમાણે સદુપદેશ આપ્યો. શ્રી નારદજીએ કહ્યું, બેટા, તારી માતા સુનીતિએ તને જે કંઈ જણાવ્યું છે તે જ તારે માટે પરમ કલ્યાણનો માર્ગ છે. ભગવાન વાસુદેવ જ તે ઉપાય છે. તેથી તું ચિત્ત જોડીને તેમની જ ભક્તિ કર. જે મનુષ્યને પોતાને માટે ધર્મ, અર્થ, કામ અને મોક્ષરૂપ પુરુષાર્થની અભિલાષા હોય તેને માટે તેમને પામવાનો ઉપાય એકમાત્ર શ્રી હરિના ચરણોનું સેવન જ છે. બેટા, તારું કલ્યાણ થશે. હવે તું શ્રી યમુનાજીના તટવર્તી પરમ પવિત્ર મધુવનમાં જા. ત્યાં શ્રી હરિનો નિત્ય નિવાસ છે. ત્યાં શ્રી કાલિંદીના નિર્મળ જળમાં ત્રણેય સમય સ્નાન કરીને નિત્ય કર્મથી પરવારીને યથાવિધિ આસન પાથરીને સ્થિર ભાવે બેસજે. પછી રેચક, પૂરક અને કુંભક ત્રણેય પ્રકારના પ્રાણાયામથી ધીરે ધીરે પ્રાણ, મન અને ઇન્દ્રિયોના દોષોને દૂર કરીને ધૈર્યયુક્ત મનથી પરમ ગુરુ શ્રી ભગવાનનું આ પ્રમાણે ધ્યાન કરજે. ભગવાનના નેત્રો અને મુખ નિરંતર પ્રસન્ન રહે છે. તેમને જોવાથી એવું માલુમ થાય છે કે તેઓ પ્રસન્નતાપૂર્વક ભક્તને વરદાન આપવા માટે તત્પર છે. તેમની નાસિકા, તેમના ભવા અને તેમના કપોળ ઘણા જ સુહામણા છે. તેઓ બધા જ દેવતાઓમાં પરમ સુંદર છે. તેમની અવસ્થા તરુણ છે. બધા અંગો ઘણા ઘાટીલા છે. હોઠ લાલ લાલ અને આંખો રતુમડી છે. તેઓ પ્રણતજનોના આશ્રયદાતા, અપાર સુખદાયક, શરણાગત વત્સલ અને દયાસાગર છે. તેમના વક્ષસ્થળમાં શ્રી વત્સનું ચિહ્ન છે. તેમનું શરીર જળ ભર્યા વાદળ જેવું શ્યામ વર્ણ છે. તે પરમ પુરુષ શ્યામ સુંદર ગળામાં વનમાળા ધારણ કરેલા છે અને તેમની ચાર ભુજાઓમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ સુશોભિત છે. તેમના અંગ પ્રત્યંગ મુગુટ, કુંડળ, કેયુર, કંકણ વગેરે આભૂષણોથી વિભૂષિત છે. ગળું કૌસ્તુભમણીની પણ શોભાને વધારી રહ્યું છે, તથા તેમના શ્રી વિગ્રહ પર રેશમી પીતાંબર છે. તેમના કટી પ્રદેશમાં સુવર્ણની કટી મેખલા અને તેમના ચરણોમાં સુવર્ણમય નુપુર સુશોભિત છે. ભગવાનનું સ્વરૂપ ઘણું જ દર્શનીય, શાંત તથા મન અને આંખોને આનંદિત કરનારું છે. જે લોકો પ્રભુની માનસ પૂજા કરે છે તેમના અંતઃકરણમાં તેઓ હૃદયકમળની કર્ણિકા પર પોતાના નખ મણિમંડિત મનોહર ચરણકમળોને
સ્થાપિત કરીને વિરાજે છે. આ પ્રમાણે ધારણા કરતાં કરતાં જ્યારે ચિત્ત સ્થિર અને એકાગ્ર થઈ જાય ત્યારે તે વરદાયક પ્રભુનું એ પ્રમાણે ધ્યાન ધરવું કે તેઓ મારી તરફ અનુરાગભરી દ્રષ્ટિથી નિહાળતા રહીને મંદ મંદ મલકાઈ રહ્યા છે. ભગવાનની મંગળમયી મૂર્તિનું આ પ્રમાણે નિરંતર ધ્યાન ધરવાથી મન સત્વરે પરમ આનંદમાં ડૂબીને તલ્લીન થઈ જાય છે અને પછી ત્યાંથી પાછું ફરતું નથી. હે રાજકુમાર, આ ધ્યાનની સાથે જે પરમ ગોપનીય મંત્રનો જપ કરવો જોઈએ તે પણ બતાવું છું. સાંભળ. આ મંત્રનો 7 રાત્રિ જપ કરવાથી મનુષ્ય આકાશ વિહારી સિદ્ધોનું દર્શન કરી શકે છે. એ મંત્ર છે ઓમ નમો ભગવતે વાસુદેવાય. કયા દેશમાં અને કયા કાળમાં કઈ વસ્તુ ઉપયોગી છે તેનો વિચાર કરીને બુદ્ધિમાન મનુષ્યએ આ મંત્ર દ્વારા જાત જાતની સામગ્રીઓથી ભગવાનની દ્રવ્યમય પૂજા કરવી જોઈએ. પ્રભુની પૂજા વિશુદ્ધ જળ, પુષ્પમાળા, વન્ય ફળફૂલ, વન્ય મૂળફળ, પૂજા માટે વિહિત દુર્વાંકુર, વનમાં જ પ્રાપ્ત થયેલા વલ્કલ વસ્ત્ર અને તેમની પ્રેયસી તુલસી વડે કરવી જોઈએ. જો શિલા વગેરેની મૂર્તિ મળી શકે તો તેમાં, નહીં તો પૃથ્વી કે જળ વગેરેમાં જ ભગવાનની પૂજા કરવી. નિત્ય સંયત ચિત્ત, મનનશીલ, શાંત અને મૌન રહેવું તથા વન્ય ફળ મૂળ વગેરેનો મિતાહાર પરિમિત સીમિત ભોજન કરવું. આ સિવાય પુણ્યકીર્તિ શ્રીહરિ પોતાની અનિર્વચનીય માયા વડે પોતાની જ ઈચ્છાથી અવતાર લઈને જે મનોહર ચરિત્રો કરે છે તેમનું મનોમન ચિંતન કરતા રહેવું. પ્રભુની પૂજા માટે જે ઉપચારોનું વિધાન કરવામાં આવ્યું છે તે ઉપચારો મંત્રમૂર્તિ શ્રી હરિને દ્વાદશાક્ષરી મંત્ર દ્વારા જ અર્પણ કરવા. આ પ્રમાણે જ્યારે હૃદય સ્થિત શ્રીહરિનું પૂજન, મનન, વાણી અને શરીરથી ભક્તિપૂર્વક કરવામાં આવે છે ત્યારે તેઓ નિષ્કપટ ભાવે સમ્યકપણે ભજન કરનારા પોતાના ભક્તોનો ભાવ વધારી દે છે અને તેમને તેમની ઈચ્છા અનુસાર ધર્મ, અર્થ, કામ અથવા મોક્ષરૂપ કલ્યાણનું પ્રદાન કરે છે. જો ઉપાસકને ઇન્દ્રિયો સંબંધી ભોગોમાંથી વૈરાગ્ય થઈ ગયો હોય તો તેણે મોક્ષ પ્રાપ્તિ માટે અત્યંત ભક્તિપૂર્વક અવિચ્છિન્ન નિરંતર ભાવે ભગવાનની ભક્તિ કરવી જોઈએ. શ્રી નારદજી પાસેથી આ પ્રમાણે ઉપદેશ મેળવીને રાજકુમાર ધ્રુવે પરિક્રમા કરીને તેમને પ્રણામ કર્યા. ત્યારબાદ તેમણે ભગવાનના ચરણચિહ્નોથી અંકિત પરમ પવિત્ર મધુવનની યાત્રા કરી. ધ્રુવજી તપોવન ભણી ચાલી નીકળ્યા એ પછી નારદજી ઉત્તાનપાદના મહેલમાં જઈ પહોંચ્યા. રાજાએ યથોચિત ઉપચારોથી તેમની પૂજા કરી. ત્યારે તેમણે આરામથી આસન પર બેસીને રાજાને પૂછ્યું, હે રાજન, તમારું મુખ સુસાઈ ગયું છે. તમે દીર્ઘકાળથી શો વિચાર કરી રહ્યા છો? તમારે ધર્મ, અર્થ અને કામ એ પૈકી કોઈમાં કશી ઉણપ તો નથી આવીને? રાજાએ કહ્યું, બ્રહ્મન, હું ઘણો જ નિર્દય છું અને સ્ત્રીને વશ છું. અરે, મેં પોતાના 5 વર્ષના નાના બાળકને તેની માતા સાથે ઘરમાંથી કાઢી મૂક્યો. હે મુનિવર, તે ઘણો જ બુદ્ધિમાન હતો. તેનું કમળ જેવું મુખ ભૂખથી કરમાઈ ગયું હશે. તે થાકીને ક્યાંક રસ્તા પર ઢળી પડ્યો હશે. બ્રહ્મન, તે અસહાય બાળકને વનમાં ક્યાંક વરુ ખાઈ ન જાય. અરે, હું કેવો સ્ત્રીને આધીન છું. મારી કુટિલતા તો જુઓ. તે બાળક પ્રેમવશ મારા ખોળામાં બેસવા ઈચ્છતો હતો, પણ મેં દુષ્ટે તેનો સહેજ પણ આદર કર્યો નહીં. શ્રી નારદજીએ કહ્યું, હે રાજન, તમે પોતાના બાળકની ચિંતા ન કરો. તેના રક્ષક ભગવાન છે. તમને તેના પ્રભાવની જાણ નથી. તેનો યશ સમસ્ત જગતમાં ફેલાઈ રહ્યો છે. તે બાળક ઘણો સમર્થ છે. જે કામ મોટા મોટા લોકપાલો પણ કરી શક્યા નથી તેને પૂરું કરીને તે સત્વરે તમારી પાસે પાછો આવી જશે. તેને કારણે તમારો યશ ઘણો વધશે. શ્રી મૈત્રેયજી કહે છે, દેવર્ષિ નારદજીની આ વાત સાંભળીને મહારાજ ઉત્તાનપાદ રાજપાટ પ્રત્યે ઉદાસીન થઈને નિરંતર પુત્રની જ ચિંતા કરતા રહેતા હતા. આ બાજુ ધ્રુવજીએ મધુવનમાં જઈ પહોંચીને યમુનાજીમાં સ્નાન કર્યું અને તે રાત્રે પવિત્રતાપૂર્વક ઉપવાસ કરીને શ્રી નારદજીના ઉપદેશ અનુસાર એકાગ્રચિત્તે પરમ પુરુષ શ્રી નારાયણની ઉપાસનાનો આરંભ કરી દીધો. તેમણે 3 રાત્રિઓના અંતરે શરીર નિર્વાહ માટે કેવળ કોઠું અને બોરના ફળ ખાઈને શ્રી હરિની ઉપાસના કરતા રહીને 1 મહિનો વિતાવ્યો. બીજા મહિનામાં તેમણે 6 દિવસો સુધી સૂકું ઘાસ અને પાંદડા ખાઈને ભગવાનનું ભજન કર્યું. ત્રીજો મહિનો 9 દિવસો પછી કેવળ પાણી પીને સમાધિ યોગ વડે શ્રી હરિની આરાધના કરતા રહીને વિતાવ્યો. ચોથા મહિનામાં તેમણે શ્વાસને જીતીને 12 દિવસો સુધી
કેવળ વાયુ પીને ધ્યાન યોગ વડે ભગવાનની આરાધના કરી. 5મો મહિનો શરૂ થતાં રાજકુમાર ધ્રુવ શ્વાસને જીતીને પરબ્રહ્મનું ચિંતન કરતા રહીને એક પગ પર થાંભલાની જેમ નિશ્ચળ ભાવે ઊભા રહેવા લાગ્યા. તે સમયે તેમણે શબ્દ વગેરે વિષયોને અને ઇન્દ્રિયોના નિયામક પોતાના મનને ચારે બાજુઓથી વાળી લીધું તથા હૃદય સ્થિત શ્રી હરિના સ્વરૂપનું ચિંતન કરતા રહીને ચિત્તને બીજે ક્યાંય જવા ન દીધું. જે સમયે તેમણે મહતત્વ વગેરે સમસ્ત તત્વોના આધાર તથા પ્રકૃતિ અને પુરુષના પણ અધીશ્વર પરબ્રહ્મની ધારણા કરી તે સમયે તેમનું તેજ સહી ન શકવાને કારણે ત્રણેય લોક કંપી ઉઠ્યા. જ્યારે રાજકુમાર ધ્રુવ એક પગે ઊભા રહ્યા હતા ત્યારે તેમના અંગૂઠાથી દબાઈને અડધી પૃથ્વી એવી રીતે નમી ગઈ કે જેમ કોઈ ગજરાજને ચડવાથી નૌકા ડગલે ને પગલે ડાબી જમણી તરફ ડગમગવા લાગે છે. ધ્રુવજી પોતાના ઇન્દ્રિય દ્વારોને તથા પ્રાણને રોકીને અનન્ય બુદ્ધિથી વિશ્વાત્મા શ્રી હરિનું ધ્યાન ધરતા રહ્યા. આ પ્રમાણે તેમની સમષ્ટિ પ્રાણથી અભિન્નતા થઈ જવાને કારણે બધા જ જીવોના શ્વાસ પ્રશ્વાસ રોકાઈ ગયા. એનાથી સમસ્ત લોકો અને લોકપાલોને ઘણી પીડા થઈ અને તે બધા ગભરાઈ જઈને શ્રી હરિના શરણે ગયા. દેવતાઓએ કહ્યું, હે ભગવાન, ચરાચર જીવોના શરીરના પ્રાણ એકસાથે જ રોકાઈ ગયા હોય એવું તો અમે પહેલાં ક્યારેય અનુભવ્યું નથી. તમે શરણાગતોનું રક્ષણ કરનારા છો. તમારા શરણે આવેલા અમને આ દુઃખમાંથી છોડાવો. શ્રી ભગવાને કહ્યું, હે દેવતાઓ, તમે ડરો નહીં. ઉત્તાનપાદના પુત્ર ધ્રુવે પોતાના ચિત્તને મુજ વિશ્વાત્મામાં લીન કરી દીધું છે. આ સમયે મારી સાથે તેની અભેદ ધારણા સિદ્ધ થઈ ગઈ છે. એનાથી જ તેના પ્રાણ નિરોધથી તમારા બધાના પ્રાણ પણ રોકાઈ ગયા છે. હવે તમે પોતપોતાના લોકોમાં જાઓ. હું તે બાળકને આ દુષ્કર તપમાંથી નિવૃત્ત કરી દઈશ. અધ્યાય 9મો. વરદાન મેળવીને ધ્રુવનું ઘરે પાછા ફરવું. શ્રી મૈત્રેયજી કહે છે, હે વિદુરજી, ભગવાને આ પ્રમાણે આશ્વાસન આપ્યું તેથી દેવતાઓનો ભય દૂર થઈ ગયો અને તેઓ તેમને પ્રણામ કરીને સ્વર્ગલોકમાં સિધાવી ગયા. ત્યારબાદ વિરાટ સ્વરૂપ ભગવાન ગરુડ પર આરૂઢ થઈને પોતાના ભક્તને જોવા માટે મધુવનમાં ગયા. તે સમયે ધ્રુવજી તીવ્ર યોગાભ્યાસથી એકાગ્ર થઈને બુદ્ધિ વડે ભગવાનની વીજળી જેવી દેદીપ્યમાન જે મૂર્તિનું પોતાના હૃદયકમળમાં ધ્યાન કરી રહ્યા હતા તે મૂર્તિ એકાએક વિલીન થઈ ગઈ. તેથી ગભરાઈને તેમણે જેવા નેત્રો ખોલ્યા કે તરત જ ભગવાનનું તેજ રૂપ પોતાની બહાર પોતાની સામે ઊભેલું જોયું. પ્રભુના અચાનક દર્શનથી બાળક ધ્રુવને ભારે આશ્ચર્ય થયું. તેઓ પ્રેમવશ અધીર થઈ ગયા. તેમણે પૃથ્વી પર દંડવત આડા પડીને તેમને પ્રણામ કર્યા. પછી ધ્રુવજી પ્રેમપૂર્ણ દ્રષ્ટિથી તેમના પ્રત્યે એવી રીતે જોવા લાગ્યા કે જાણે તેમને આંખોથી પી જશે, મુખેથી ચૂમી લેશે અને ભુજાઓથી આલિંગન કરશે. તેઓ હાથ જોડીને પ્રભુને સામે ઊભા હતા અને તેમની સ્તુતિ કરવા ઈચ્છતા હતા, પણ તે કેવી રીતે કરવી એ જાણતા ન હતા. સર્વાંતર્યામી શ્રીહરિ તેમના મનનો ભાવ જાણી ગયા. તેમણે કૃપાપૂર્વક પોતાના વેદમય શંખનો તેમના ગાલને સ્પર્શ કરાવ્યો. ધ્રુવજી ભવિષ્યમાં અવિચળ પદ પ્રાપ્ત કરનારા હતા. આ સમયે શંખનો સ્પર્શ થતાં જ તેમને વેદમયી દિવ્યવાણી પ્રાપ્ત થઈ ગઈ અને જીવ તથા બ્રહ્મના સ્વરૂપનો પણ નિશ્ચય થઈ ગયો. તેઓ અત્યંત ભક્તિભાવથી ધૈર્યપૂર્વક વિશ્વવિખ્યાત કીર્તિમાન શ્રીહરિની સ્તુતિ કરવા લાગ્યા. ધ્રુવજીએ કહ્યું, હે પ્રભુ, આપ સર્વશક્તિ સંપન્ન છો. આપ જ મારા અંતઃકરણમાં પ્રવેશીને પોતાના તેજથી મારી આ સુતેલી વાણીને સજીવ કરો છો તથા હાથ, પગ, કાન, ત્વચા વગેરે અન્ય બીજી ઇન્દ્રિયોને તથા પ્રાણને પણ ચેતનતા આપો છો. હું આપને અંતર્યામી ભગવાનને પ્રણામ કરું છું. હે ભગવાન, આપ એક જ છો, પરંતુ પોતાની અનંત ગુણમય હે ભગવાન આપ એક જ છો પરંતુ પોતાની અનંત ગુણમય માયા શક્તિથી આ મહતત્વ વગેરે સઘળો પ્રપંચ રચીને અંતર્યામી રૂપે તેમાં જ પ્રવેશ કરી જાઓ છો અને પછી તેના ઇન્દ્રિયો વગેરે અસદગુણોમાં તેમના અધિષ્ઠાતા દેવતાઓ રૂપે સ્થિત થઈને અનેક રૂપવાળા દેખાઓ છો. બરાબર એવી જ રીતે કે જેમ જાતના લાકડાઓમાં પ્રગટેલો અગ્નિ પોતાની ઉપાધિઓ અનુસાર ભિન્ન ભિન્ન રૂપે દેખાય છે. હે નાથ, સૃષ્ટિના આરંભમાં બ્રહ્માજીએ પણ આપનું શરણ લઈને આપેલા જ્ઞાનના પ્રભાવથી જ આ જગતને ઊંઘીને ઉઠેલા મનુષ્યની જેમ જોયું હતું. હે દીનબંધુ, તે જ તમારા ચરણ તળનો આશ્રયયુક્ત મનુષ્ય પણ લે છે. કોઈ પણ કૃતજ્ઞ મનુષ્ય આપના તે ચરણ કમળોને કેવી રીતે ભૂલી શકે? હે પ્રભુ,
આ શબવત શરીરો થકી ભોગવવામાં આવતું ઇન્દ્રિયો અને વિષયોના સંસર્ગથી ઉત્પન્ન થતું સુખ તો મનુષ્યોને નરકોમાં પણ મળે છે. જે લોકો આ વિષય સુખ માટે લાલાયિત રહે છે અને જેઓ જન્મ મરણના બંધનમાંથી છોડાવનારા કલ્પતરુ સ્વરૂપ તમારી ઉપાસના ભગવત પ્રાપ્તિ સિવાયના કોઈ બીજા ઉદ્દેશથી કરે છે, તેમની બુદ્ધિ ચોક્કસ તમારી માયા વડે છેતરાઈ ગઈ છે. હે નાથ, આપના ચરણ કમળોનું ધ્યાન ધરવાથી અને આપના ભક્તોના પવિત્ર ચરિત્રો સાંભળવાથી જીવોને જે આનંદ પ્રાપ્ત થાય છે તે નિજાનંદ સ્વરૂપ બ્રહ્મમાં પણ મળી શકતો નથી. તો પછી જેમને કાળની તલવાર કાપી નાખે છે તેવા સ્વર્ગીય વિમાનોમાંથી પતન પામનારા દેવોને તો તે સુખ મળી જ કેવી રીતે શકે? હે અનંત પરમાત્મા, મને તો આપ તે વિશુદ્ધ હૃદયવાળા મહાત્મા ભક્તોનો સંગ આપો કે જેમનો આપનામાં અવિરત ભક્તિભાવ છે. તેમના સંગમાં હું તમારા ગુણો અને લીલાઓની કથાઓનું અમૃત પી પીને ઉન્મત્ત થઈ જઈશ અને સહજમાં જ આ અનેક પ્રકારના દુઃખોથી ભરેલા ભયંકર સંસાર સાગરની પેલે પાર પહોંચી જઈશ. હે કમળનાથ પ્રભુ, જેમનું ચિત્ત આપના ચરણ કમળોની સુગંધમાં લલચાયેલું છે તે મહાનુભાવોનો સંગ જે લોકો કરે છે તેઓ પોતાના આ અત્યંત પ્રિય શરીરની અને તેનાથી સંબંધિત પુત્ર, મિત્ર, ઘર, પત્ની વગેરેનું મોટે ભાગે સ્મરણ પણ કરતા નથી. હે અજન્મા પરમેશ્વર, હું તો પશુ, પક્ષી, વૃક્ષ, પર્વતો, સરીસૃપ તથા દેવતા, દૈત્ય અને મનુષ્ય વગેરેથી પરિપૂર્ણ જે આ ચરાચર જગત છે, એટલે કે જેમાં મહતત્વથી લઈને નાના જંતુ સુધી અનેક રૂપોથી પૂર્ણ આપનું આ સ્થૂળ વિરાટ રૂપ છે, હું આને જાણી શકું છું. પરંતુ આનાથી પર જે આપનું નિર્ગુણ નિરાકાર પરબ્રહ્મ સ્વરૂપ છે તેને હું જાણતો નથી. હે ભગવાન, કલ્પનો અંત થવાની યોગ નિદ્રામાં સ્થિત જે પરમ પુરુષ આ સમસ્ત વિશ્વને પોતાના ઉદરમાં લીન કરીને શેષજીની સાથે તેમના જ ખોળામાં શયન કરે છે તથા જેમના નાભી સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલા સર્વલોકમય સુવર્ણ વર્ણના કમળમાંથી તેજોમય બ્રહ્માજી ઉત્પન્ન થયા તે ભગવાન આપ જ છો. હું આપને પ્રણામ કરું છું. હે પ્રભુ, આપ પોતાની અખંડ ચિન્મય દ્રષ્ટિથી બુદ્ધિની ત્રણેય અવસ્થાઓના સાક્ષી છો તથા નિત્ય મુક્ત, શુદ્ધ સત્વમય, સર્વજ્ઞ પરમાત્મા સ્વરૂપ, નિર્વિકાર, આદિ પુરુષ, ષડૈશ્વર્યોથી સંપન્ન તેમજ સત્વ વગેરે ત્રણેય ગુણોના અધીશ્વર છો. આપ આ બધાથી સર્વદા ભિન્ન છો તથા સંસારની સ્થિતિ માટે યજ્ઞના અધિષ્ઠાતા વિષ્ણુ રૂપે વિરાજમાન છો. આપના થકી જ વિદ્યા, અવિદ્યા વગેરે વિપરીત ગતિઓવાળી અનેક શક્તિઓ આનુક્રમિક રૂપે નિરંતર પ્રગટ થતી રહે છે. આપ જગતના કારણભૂત અખંડ, અનાદિ, અનંત, આનંદમય, નિર્વિકાર બ્રહ્મનું સ્વરૂપ છો. હું આપના શરણે છું. હે ભગવાન, આપ પરમ આનંદની મૂર્તિ છો એમ સમજીને જે લોકો નિષ્કામ ભાવે આપનું નિરંતર ભજન કરતા રહે છે તેમના માટે રાજ્ય વગેરે ભોગો નહીં પણ આપના ચરણ કમળોની પ્રાપ્તિ જ ભજનનું સાચું ફળ છે. હે સ્વામી, જોકે વાત તો એવી જ છે તો પણ જેમ ગાય પોતાના તરતના જન્મેલા વાછરડાને દૂધ પીવડાવે છે તેમ તથા વાઘ, સિંહ વગેરેથી બચાવતી રહે છે તેવી જ રીતે આપ પણ ભક્તો પર કૃપા કરવા માટે નિરંતર વ્યાકુળ રહેતા હોવાને કારણે અમારા જેવા સકામ જીવોની પણ કામના પૂર્ણ કરીને અહિક સુખ આપો છો અને સંસારના ભયમાંથી રક્ષણ કરીને પરમ પદ પણ આપો છો. શ્રી મૈત્રેયજી કહે છે, હે વિદુરજી, શુભ સંકલ્પવાળા મૂર્તિમાન ધ્રુવજીએ જ્યારે આ પ્રમાણે સ્તુતિ કરી ત્યારે ભક્ત વત્સલ ભગવાને તેમની પ્રશંસા કરતા કહ્યું. શ્રી ભગવાને કહ્યું, ઉત્તમ વ્રતનું પાલન કરનાર હે રાજકુમાર, હું તારા હૃદયનો સંકલ્પ જાણું છું. જો કે તે પદ પ્રાપ્ત કરવાનું મુશ્કેલ છે તો પણ હું તને તે પદ આપું છું. તારું કલ્યાણ થાઓ. હે ભદ્ર, જે તેજોમય અવિનાશી લોક આજ સુધી કોઈને પ્રાપ્ત થયો નથી, જેની પરિક્રમા ગ્રહો, નક્ષત્રો અને તારક ગણરૂપી જ્યોતિ વર્તુળ એવી રીતે કરતા રહે છે કે જેમ હાલરના મેઢની ચારે તરફ બળદો ફર્યા કરે છે. અવાંતર કલ્પ સુધી અસ્તિત્વમાં રહેનારા અન્ય લોકોનો નાશ થઈ ગયા પછી પણ જે લોક સ્થિર રહે છે તથા તારાગણ સમેત ધર્મ, અગ્નિ, કશ્યપ, શુક્ર વગેરે નક્ષત્રો તેમજ સપ્તર્ષિઓ જેની પ્રદક્ષિણા કરતા રહે છે તે ધ્રુવલોક હું તને આપું છું. અહીં આ લોકમાં
તારા પિતા જ્યારે તને રાજ સિંહાસન સોંપીને વનમાં ચાલ્યા જશે ત્યારે તું 36,000 વર્ષો સુધી પૃથ્વીનું ધર્મપૂર્વક પાલન કરીશ. તારી ઇન્દ્રિયોની શક્તિ જેમની તેમ યથાવત કાયમ રહેશે. આગળ જતાં કોઈ સમયે તારો ભાઈ ઉત્તમ શિકાર ખેલતા માર્યો જશે ત્યારે તેની માતા સુરુચિ પુત્ર પ્રેમમાં વ્યાકુળ થઈને તેને વનમાં ખોળતી ખોળતી દાવાનળમાં પ્રવેશ કરી જશે. યજ્ઞ મારી પ્રિય મૂર્તિ છે. તું મોટી મોટી દક્ષિણાઓવાળા અનેક યજ્ઞો વડે મારું યજન કરીશ અને અહીં આ લોકમાં ઉત્તમોત્તમ ભોગો ભોગવીને અંતે મારું જ સ્મરણ કરીશ. એનાથી તું અંતે સમસ્ત લોકોના વંદનીય અને સપ્તર્ષિઓ કરતાં પણ ઉપરના મારા નિજ ધામમાં જઈશ કે જ્યાં પહોંચ્યા પછી ફરીથી સંસારમાં પાછા આવવાનું થતું નથી. શ્રી મૈત્રેયજી કહે છે, બાળક ધ્રુવ વડે આ પ્રમાણે પૂજાઈને અને તેમને પોતાનું પદ આપીને ભગવાન શ્રી ગરુડધ્વજ તેના દેખતા જ પોતાના લોકમાં સિધાવી ગયા. પ્રભુના ચરણોની સેવાથી સંકલ્પિત વસ્તુ પ્રાપ્ત થઈ જવાને કારણે જો કે ધ્રુવજીના સંકલ્પનું તો નિરાકરણ થઈ ગયું, પણ તેમનું ચિત્ત વિશેષ પ્રસન્ન થયું નહીં. ત્યાર પછી તેઓ પોતાના નગરમાં પાછા ગયા. વિદુરજીએ પૂછ્યું, હે બ્રહ્મન, માયાપતિ શ્રી હરિનું પરમ પદ તો અત્યંત દુર્લભ છે અને તે તેમના ચરણ કમળોની ઉપાસના કરવાથી જ મળે છે. ધ્રુવજી પણ સારાસારનો પૂર્ણ વિવેક રાખનારા હતા. તો પછી એક જ જન્મમાં તે પરમ પદને પામી લીધા છતાં પણ તેમણે પોતાને અકૃતાર્થ કેમ માન્યા? શ્રી મૈત્રેયજીએ કહ્યું, ધ્રુવજીનું હૃદય પોતાની સાવકી માતાના વાગબાણોથી વિધાઈ ગયું હતું તથા વરદાન માગતી વખતે પણ તેમને તેમની યાદ જળવાઈ રહેલી હતી. તેથી જ તેમણે મુક્તિદાતા શ્રીહરિ પાસેથી મુક્તિ માગી નહીં. હવે જ્યારે ભગવાનના દર્શન થતાં મનની મલિનતા દૂર થઈ ગઈ ત્યારે તેમને પોતાની આ ભૂલ માટે પશ્ચાતાપ થયો. ધ્રુવજી મનોમન કહેવા લાગ્યા, અહો, સનકાદિ ઉર્ધ્વરેતા નૈષ્ઠિક બ્રહ્મચારી સિદ્ધો પણ જેમને સમાધિ વડે અનેક જન્મો પછી પ્રાપ્ત કરે છે, ભગવાનના ચરણોની તે છાયાને મેં 6 મહિનામાં જ પ્રાપ્ત કરી લીધી, પરંતુ ચિત્તમાં બીજી વાસના રહી જવાને કારણે હું ફરી તેમનાથી દૂર થઈ ગયો. અહો, મુજ અભાગ્યાની મૂળતા તો જુઓ. મેં સંસારના બંધનને કાપી નાખનારા શ્રી પ્રભુના ચરણ કમળોમાં પહોંચ્યા પછી પણ તેમની પાસેથી નાશવંત વસ્તુની જ યાચના કરી. દેવતાઓને સ્વર્ગ ભોગવ્યા પછી નીચે પડવાનું થાય છે, તેથી તેઓ મારી ભગવત પ્રાપ્તિરૂપી ઊંચી સ્થિતિ સહી શક્યા નહીં. માટે જ તેમણે મારી બુદ્ધિને નષ્ટ કરી દીધી. ત્યારે જ તો મેં દુષ્ટે નારદજીની યથાર્થ વાતનો પણ સ્વીકાર કર્યો નહીં. જો કે સંસારમાં આત્મા સિવાય અન્ય કશું જ નથી, તો પણ સૂતેલો મનુષ્ય જેમ સ્વપ્નમાં પોતે જ કલ્પિત સિંહ વગેરેથી ભય પામે છે, તેવી જ રીતે મેં પણ ભગવાનની માયાથી મોહિત થઈને ભાઈને જ શત્રુ માની લીધો અને વ્યર્થ જ દ્વેષરૂપી હૃદયના રોગથી બળવા લાગ્યો. જેમને પ્રસન્ન કરવા અત્યંત મુશ્કેલ છે, તે જ વિશ્વાસમાં શ્રીહરિને તપસ્યા વડે પ્રસન્ન કરીને મેં જે કંઈ માગ્યું છે તે બધું વ્યર્થ છે. બરાબર એ જ રીતે જેમ પૂરા થયેલા આયુષ્યવાળા મનુષ્ય માટે ચિકિત્સા વ્યર્થ છે. ઓહ, હું ભારે અભાગ્યો છું કે સંસારના બંધનનો નાશ કરનારા શ્રી પ્રભુ પાસેથી મેં સંસાર જ માગ્યો. હું ઘણો જ પુણ્યહીન છું. જેમ કોઈ કંગાળ મનુષ્ય કોઈ ચક્રવર્તી સમ્રાટને પ્રસન્ન કરીને તેમની પાસેથી ભૂસા સાથે ચોખાની કણકી માગે, તેવી જ રીતે મેં પણ આત્માનંદનું પ્રદાન કરનારા શ્રી હરિ પાસેથી મૂર્ખતાવશ વ્યર્થનું અભિમાન વધારનારું ઊંચું પદ વગેરે જ માગ્યું છે. શ્રી મૈત્રેયજી કહે છે, હે તાત, તમારી જેમ જે લોકો શ્રી મુકુંદના પાદપદ્મોના મકરંદના મધુકર છે કે જેઓ નિરંતર શ્રી પ્રભુને ચરણરજનું જ સેવન કરે છે અને જેમનું મન આપોઆપ જ આવી ગયેલી બધી જ પરિસ્થિતિઓમાં સંતુષ્ટ રહે છે, તેઓ ભગવાન પાસેથી તેમની સેવા સિવાય અન્ય કોઈ પણ પદાર્થ પોતાને માટે માગતા નથી. આ બાજુ જ્યારે રાજા ઉત્તાનપદે સાંભળ્યું કે તેમનો પુત્ર ધ્રુવ ઘરે પાછો આવી રહ્યો છે, ત્યારે તેમને એ વાત પર વિશ્વાસ બેઠો નહીં. બરાબર એવી જ રીતે કે જેમ કોઈને કોઈના યમલોકમાંથી પાછા આવવાની વાત પર વિશ્વાસ બેસે નહીં. તેમણે એવું વિચાર્યું કે મુજ અભાગ્યાનું આવું ભાગ્ય ક્યાંથી? પણ પછી તેમને દેવર્ષિ નારદે કહેલી વાત યાદ આવી ગઈ. તેથી તેમને આ વાતમાં વિશ્વાસ બેઠો અને તેઓ આનંદના આવેગથી અધીરા થઈ ગયા.
તેમણે અત્યંત પ્રસન્ન થઈને આ સમાચાર લાવનારાને એક અમૂલ્ય હાર આપ્યો. રાજા ઉત્તાનપાદ પુત્રનું મોં જોવા માટે ઉત્સુક થયા અને ઘણા બધા બ્રાહ્મણો, કુળના વૃદ્ધો વડીલો, મંત્રીઓ અને સગા સંબંધીઓને સાથે લઈને તથા ઉત્તમ ઘોડાવાળા એક સુવર્ણ જડિત રથ પર સવાર થઈને તેઓ ઝડપથી નગરની બહાર આવ્યા. તેમની આગળ આગળ વેદધ્વનિ થતો હતો અને શંખ, દુદુંભી તેમજ વાંસળી વગેરે અનેક માંગલિક વાદ્યો વાગતા હતા. તેમની બંને રાણીઓ સુનીતિ અને સુરુચિ પણ સુવર્ણમય આભૂષણોથી વિભૂષિત થઈને રાજકુમાર ઉત્તમની સાથે પાલખીઓ પર ચઢીને જઈ રહી હતી. ધ્રુવજી ઉપવન પાસે આવી પહોંચ્યા. તેમને જોતાં જ મહારાજ ઉત્તાનપાદ તરત રથમાંથી ઉતરી પડ્યા. પુત્રને જોવા તેઓ ઘણા દિવસોથી ઉત્કંઠિત થઈ રહ્યા હતા. તેમણે ઝડપથી આગળ વધીને પ્રેમાતુર થઈને લાંબા લાંબા શ્વાસ ભરતા રહીને ધ્રુવને ભુજાઓમાં લઈ લીધા. અત્યારે તેઓ પહેલાંના ધ્રુવ ન હતા. પ્રભુના પરમ પવિત્ર પાદ પદ્મોનો સ્પર્શ થવાથી તેમના સમસ્ત પાપોના બંધન કપાઈ ગયા હતા. રાજા ઉત્તાનપાદની એક ઘણી મોટી કામના પૂરી થઈ ગઈ. તેમણે વારંવાર પુત્રનું મસ્તક સૂંઘ્યું અને આનંદ થતા પ્રેમને કારણે નીકળતા અતિ શીતળ આંસુઓથી તેમને નવડાવી દીધા. આનંદ કે પ્રેમને કારણે જે આંસુ આવે છે તે શીતળ હોય છે, જ્યારે શોકના આંસુ ઉષ્ણ હોય છે. ત્યારબાદ સજ્જનોમાં અગ્રણી ધ્રુવજીએ પિતાના ચરણોમાં પ્રણામ કર્યા અને તેમના આશીર્વાદ પામીને કુશળક્ષેમની પૃચ્છા વગેરેથી સન્માનિત થઈને બંને માતાઓને પ્રણામ કર્યા અને તેમના આશીર્વાદ પામીને કુશળક્ષેમની પૃચ્છા વગેરેથી સન્માનિત થઈને બંને માતાઓને પ્રણામ કર્યા. નાની માતા સુરુચિએ પોતાના ચરણોમાં નમેલા બાળક ધ્રુવને ઊભા કરીને છાતીએ લગાડ્યા અને અશ્રુશઃ ગદગદ વાણીથી ચિરંજીવી રહેજે તેવો આશીર્વાદ આપ્યો. જેમ પાણી જાતે જ નીચાણ તરફ વહેવા લાગે છે, તેવી જ રીતે મૈત્રી વગેરે ગુણોને કારણે ભગવાન જેના પર પ્રસન્ન થઈ જાય છે તેની આગળ બધા જ જીવો નમી પડે છે. અહીં ઉત્તમ અને ધ્રુવ બંને પ્રેમ વિભોર થઈને એકબીજાને મળ્યા. એકબીજાના અંગોનો સ્પર્શ પામીને તે બંનેના શરીરમાં રોમાંચ થઈ આવ્યો તથા આંખોમાંથી વારંવાર આંસુઓની ધારા વહેવા લાગી. ધ્રુવની માતા સુનીતિ પોતાના પ્રાણપ્રિય પુત્રને ગળે લગાડીને સઘળો સંતાપ વિસરી ગઈ. તેના સુકોમળ અંગોના સ્પર્શથી તેને ઘણો જ આનંદ મળ્યો. હે વીરશ્રેષ્ઠ વિદુરજી, વીર માતા સુનીતિના થાન તેના નેત્રોમાંથી ઝરતા મંગળમય આનંદના આંસુઓથી ભીંજાઈ ગયા અને તેમાંથી વારંવાર દૂધ વહેવા લાગ્યું. તે સમયે નગરવાસી લોકો તેમની પ્રશંસા કરતા કહેવા લાગ્યા, મહારાણીજી, તમારો લાલો ઘણા દિવસથી ખોવાયેલો હતો. સદભાગ્યે તે હવે પાછો આવી ગયો છે. એ અમારા બધાનું દુઃખ દૂર કરનારો છે. તે દીર્ઘકાળ સુધી ભૂમંડળનું રક્ષણ કરશે. તમે અવશ્ય શરણાગતના ભયને ભાગનારા શ્રીહરિની ઉપાસના કરી છે. તેમનું નિરંતર ધ્યાન ધરનારા ધીર મનુષ્યો પરમ દુર્જય મૃત્યુને પણ જીતી લે છે. હે વિદુરજી, આ પ્રમાણે જ્યારે બધા જ લોકો ધ્રુવજી પ્રત્યે પોતાના વહાલ વાત્સલ્ય પ્રગટ કરી રહ્યા હતા, તે જ સમયે તેમને ભાઈ ઉત્તમની સાથે હાથણી પર આરૂઢ કરાવીને મહારાજ ઉત્તાનપાદે ઘણા હર્ષ સાથે રાજધાનીમાં પ્રવેશ કર્યો. તે સમયે બધા લોકો તેમના ભાગ્યના વખાણ કરી રહ્યા હતા. આ નગરી અનેક કોટ, ફાટકો અને મહેલોથી સુશોભિત હતી. તેને સુવર્ણ સામગ્રીથી શણગારવામાં આવ્યા હતા. તેમજ તેમના કાંગરા વિમાનોના શિખરો જેવા ચમકી રહ્યા હતા. ચારે તરફ મગરના આકારના સુંદર તોરણો બનાવવામાં આવ્યા હતા તથા ફળ ફૂલોના ગુચ્છો સહિત કેળના સ્તંભો અને સોપારીના છોડવા સજાવવામાં આવ્યા હતા. ઘરોના બારણે બારણે દીપક સાથેના જળના કળશ મૂકેલા હતા, જેઓ આંબાના પાન, વસ્ત્રો, પુષ્પમાળાઓ તથા મોતીઓની શેરોથી સુશોભિત હતા. નગરના ચોક, ગલીઓ, અટારીઓ અને રસ્તાઓને વાળી જોડીને તેમના પર ચંદનનો છંટકાવ કરવામાં આવ્યો હતો અને ચારે કોર લાજા, અક્ષત, પુષ્પો, ફળો, જવ તેમજ અન્ય માંગલિક ઉપહાર સામગ્રીઓ સજાવીને મૂકેલી હતી. ધ્રુવજી રાજમાર્ગે પસાર થઈ રહ્યા હતા. તે સમયે ચારે બાજુથી નગરની શીલવતી સ્ત્રીઓ તેમને જોવા એકત્ર થઈ રહી હતી. તેમણે વાત્સલ્ય ભાવે અનેક શુભાશીર્વાદ આપ્યા અને તેમના પર સફેદ સરસવ, ચોખા, દહીં, જળ, દુર્વા
પુષ્પો અને ફળોનો વરસાદ વરસાવવામાં આવ્યો. આ પ્રમાણે તેમના મનોહર ગીતો સાંભળતા સાંભળતા ધ્રુવજી પોતાના પિતાના ભવનમાં પ્રવેશ્યા. તે શ્રેષ્ઠ રાજમહેલ મહામૂલ્ય મણિઓની શેરોથી સુસજ્જિત હતો. તેમાં પિતાજીના વહાલ વાત્સલ્યનું સુખ ભોગવતા ધ્રુવજી એ રીતે આનંદપૂર્વક રહેવા લાગ્યા કે જેમ સ્વર્ગમાં દેવતાઓ રહે છે. ત્યાં દૂધના સફેદ ફીણ જેવી શૈયાઓ, હાથીદાંતના પલંગ, સોનેરી કિનારીવાળા પડદા, મોંઘા આસન અને સોનાનો ઘણો બધો સામાન હતો. તે મહેલની સ્ફટિક અને મહામરકત મણિઓની દિવાલોમાં રત્નોની બનેલી પૂતળીઓ ઉપર મૂકેલા મણિમય દીવડાઓ ઝગમગી રહ્યા હતા. તે મહેલની ચારે તરફ અનેક જાતના દિવ્ય વૃક્ષોથી સુશોભિત ઉદ્યાન હતા, જેમાં નર્મદા પક્ષીઓનો કલરવ તથા મદમસ્ત ભમરાઓનો ગુંજરાવ થતો રહેતો હતો. તે બગીચાઓમાં વૈદુર્ય મણિ પોખરાજના પગથિયાઓથી સુશોભિત વાવડીઓ હતી, જેમાં લાલ, નીલા અને શ્વેત રંગના કમળ ખીલેલા હતા તથા હંસ, સારસ, બતક, ચક્રવાક વગેરે પક્ષીઓ ક્રીડા કરતા હતા. રાજશ્રી ઉત્તાનપાદે પોતાના પુત્રના અતિ અદ્ભુત પ્રભાવની વાત દેવર્ષિ નારદ પાસેથી પહેલા સાંભળેલી હતી. હવે પ્રત્યક્ષ તેવો જ પ્રભાવ જોઈને તેમને ઘણું આશ્ચર્ય થયું. પછી એ જોઈને કે હવે ધ્રુવ ત્રણ અવસ્થા પામી ગયા છે, અમાત્ય વર્ગ તેમને આદરની દ્રષ્ટિએ જુએ છે તથા પ્રજાનો પણ તેમના ઉપર પ્રેમ છે, તેમણે તેમનો સંપૂર્ણ ભૂમંડળના રાજ્ય પર અભિષેક કર્યો અને પોતે વૃદ્ધાવસ્થા આવેલી જાણીને આત્મ સ્વરૂપનું ચિંતન કરતા કરતા સંસારમાંથી વિરક્ત થઈને વનમાં ચાલી નીકળ્યા. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ.